કબીર, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? કામિનીએ બીજી વાર પૂછ્યું, પણ કબીરે કોઈ જવાબ ના આપ્યો. તે ફૂલ સ્પીડમાં ગાડી હંકારી રહ્યો હતો, પણ તેના વિચારો તો ગાડી કરતાં પણ બમણી ગતિથી દોડી રહ્યા હતા. તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ફરી તેની પત્ની કામિનીએ એ જ સવાલ કર્યો. ડૉક્ટર પાસે. કબીર નિરાશ વદને એટલું જ બોલ્યો. પણ કબીર, આ રસ્તો તો તદ્દન અજાણ્યો છે. ડૉક્ટર મહેતાની હોસ્પિટલ તો આનાથી વિરુદ્ધ દિશામાં છે. હા, ખબર છે મને, પણ મોમે કહ્યું છે આ ડૉક્ટરનો ઓપિનિયન લેવાનું છે, એટલે જઈએ છીએ. કબીર સ્ટીયરિંગ પર હાથ પછાડતા બોલ્યો. તેને ગુસ્સે થયેલો જોઈને કામિની વિચારવા લાગી. હમણાં 2 દિવસ પહેલાં તો ડૉક્ટર મહેતા પાસે ચેકઅપ કરાવ્યું હતું અને બધું બરાબર છે. બેબીનો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે, ધબકારા પણ નોર્મલ છે. તો હવે મોમને અન્ય ડૉક્ટરનો ઓપિનિયન કેમ જોઈએ છે? 2 દિવસથી કબીરનો મૂડ પણ બરાબર નથી રહેતો. જ્યારે જુઓ ત્યારે કોઈ વિચારમાં ગરકાવ હોય અને ટેન્શનમાં હોય એવું લાગે છે. મારી સાથે બરાબર વાત પણ નથી કરતા. થોડીવાર કારમાં ચૂપકીદી છવાઈ ગઈ. કામિનીએ વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ કબીર હજુ વિચારોમાં ખોવાયેલો હતો. જાણે તેને આજુબાજુનું કંઈ ભાન ન હતું. ત્યાં જ સામે મમતા હોસ્પિટલનું બોર્ડ દેખાયું. કબીરની કાર ત્યાં આવીને અટકી. તેણે કામિનીને ગાડીમાંથી બહાર નીકળવાનો ઈશારો કર્યો. ઈચ્છા ન હોવા છતાં કમને તે બહાર નીકળી અને કબીર કાર પાર્ક કરીને આવતા તેની સાથે હોસ્પિટલમાં પ્રવેશી. એપોઇન્ટમેન્ટ પહેલાંથી ફિક્સ હોવાથી તેઓ સીધા ડૉક્ટરની કેબિનમાં ગયા. ઓહ, વેલકમ મિસ્ટર કબીર મલિક. તેમને જોતા વેત ડૉક્ટર અવસ્થી ખુરશીમાંથી ઊભા થઈ ગયા. હલો સર, કબીરે તેમની સાથે હાથ મિલાવતા કહ્યું. અરે, ઊભા કેમ છો? બેસો. ડૉક્ટર અવસ્થીએ તેમને બેસવાનો ઈશારો કરીને કહ્યું. ડૉક્ટર, મારી વાઈફ કામિની. કબીર બોલવા ગયો ત્યાં તો ડૉક્ટર તેને અટકાવી કહેવા લાગ્યા. હા, અરુણાબેનનો કોલ આવી ગયો છે. મને ખબર છે મારે શું કરવાનું છે. તેમના ચહેરા પર કપટી સ્મિત ફરક્યું. મતલબ શું કરવાનું છે તમારે ડૉક્ટર? મોમે શું કહ્યું છે તમને? જરા વિસ્તારથી જણાવશો? કામિનીએ કહ્યું. મિસ્ટર એન્ડ મિસિસ મલિક, અરુણાબેનની સૂચના છે કે મારે તમારો શું કરવાનું છે અને શેની સૂચના છે? ડૉક્ટરને આશ્ચર્યથી કામિનીએ પૂછ્યું. તમારા સાસુ એટલે કે અરુણાબેનની સૂચના છે કે તમારો ગર્ભપાત કરવાનો છે. ડૉક્ટર શબ્દો ગોઠવતા બોલ્યા. વોટ? ડૉક્ટર, આ શું કહી રહ્યા છો તમે? તમને કંઈ ભાન છે કે નહીં? કામિની ગુસ્સામાં ઊભી થઈ અને બોલવા લાગી. મારી વાત સાંભળો મિસિસ મલિક. ડૉક્ટર હજુ તેમનું વાક્ય પૂરું કરે એ પહેલાં તો કામિની કબીરનો હાથ પકડી કેબિનમાંથી બહાર ચાલવા લાગી. કામિની ગાડીમાં બેસતા વેત જ રડી પડી. અત્યાર સુધી રોકી રાખેલા આંસુ છલકાઈ ઉઠ્યા. બાજુમાં ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલ કબીરે તેણીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે હજુ વધારે રડવા લાગી. કબીર કામિનીના આંસુ લૂછી તેણીને ભેટી પડ્યો. કામિની, પ્લીઝ શાંત થા. કબીર, કબીર, આપણું બેબી કોઈ તેને છીનવી લેશે મારાથી. નહીં, હું ના રહી શકું એના વગર. પરંતુ મમ્મી કેમ નથી ઈચ્છતા કે તે આ દુનિયામાં આવે? તમે જાણતા હતા ને આ વાત, તો પણ મને કેમ લાવ્યા અહીં? શું તમે પણ તેને આ દુનિયામાં નથી લાવવા માંગતા? એય, પ્લીઝ સ્ટોપ ક્રાઇંગ. આપણા બેબીને તો વિચાર કર. તું રડે છે તો એ પણ હર્ટ થશે. ના, મને એબોર્શનની ખબર ન હતી, નહીં તો હું ક્યારેય તને અહીં ન લાવતો. કહીને કબીરે તેણીને પોતાનાથી અળગી કરી અને પાણી પીવડાવીને શાંત કરી. કબીર, હવે શું થશે આપણા બેબીનું? મમ્મી શું કરશે આપણી સાથે? કામિની અજાણ્યા ડરથી કાંપી રહી હતી. આપણે બચાવીશું આપણા બેબીને. તેને આ દુનિયામાં લાવીશું. હું તારી સાથે જ છું કામિની, તું ટેન્શન ના લે. મને સમજાતું નથી કે મમ્મીને શું પ્રોબ્લેમ છે આવનારા બાળકથી. તે અવતરે એના પહેલાં જ તેના દુશ્મન બની બેઠા છે. કામિની હવે પરિસ્થિતિ પર રડવાને બદલે તેના નિવારણ માટે કબીર સાથે ચર્ચા કરવા લાગી, જે જોઈને કબીરનો પણ જીવ હેઠો બેઠો. મમ્મીનો પ્રોબ્લેમ એ છે કે આપણું આવનાર બાળક દીકરી છે. તેઓ પહેલું બાળક દીકરો ઈચ્છે છે, એટલે તેમને પૌત્રને રમાડવાના અભરખા છે. એટલે જ આ માસૂમ જીવના દુશ્મન બની બેઠા છે. શું દીકરી? કબીર, આપણી દીકરી નાનકડી પરી. કામિની તો દીકરીનું નામ સાંભળીને સપના સજાવવા લાગી. તેણીના ચહેરા પર અનેરી ચમક આવી ગઈ, જેને જોઈ કબીર બોલ્યો. હા, આપણે આપણી પરીને બચાવવી પડશે. હા, બચાવીશું જ તેને પણ. મમ્મી, એમને કોણ સમજાવશે? કોઈની વાત માનવાના નથી તેઓ. કબીર નિરાશ થઈ ગયો. તેનો હાથ પોતાના હાથમાં મજબૂતીથી પકડીને કામિની કહેવા લાગી. આમ નિરાશ થવાથી કંઈ ના વળે. હવે મમ્મી સાથે લડવું જ પડશે.
તો જ આપણી દીકરીને બચાવી શકાશે. તમે મને સાથ આપશો તો કદાચ તેમને હું મનાવી લઈશ. હા, હું નહીં, અમે બેય તારી સાથે છીએ. બે? બીજું કોણ વળી? આપણી પરી. હા, જાણે તે મને કહી રહી છે, મને બચાવી લો, મારો શું વાંક છે? કેમ મને આવકાર આપતા ડરે છે લોકો? જ્યાં જાઉં ત્યાં મને કેમ જાકારો જ મળે છે? મને જાકારો નહીં, આવકાર આપો પ્લીઝ. કોઈ અદૃશ્ય શક્તિ મને આ પરિસ્થિતિ સામે લડવાની તાકાત અને પ્રેરણા આપી રહી છે. હું લડીશ, આપણે લડીશું કબીર, કામિની મક્કમતાથી બોલી. કબીરના મનમાં તેણીને જોઈ વિચાર આવ્યો. હમણાં તો કેટલી નબળી પડી ગઈ હતી. આંખોમાં ડર ડોકાઈ રહ્યો હતો. પણ દીકરીની વાત આવતા તેનો ડર ક્યાંય ગાયબ થઈ ગયો અને આંખોમાં તો એટલો ગુસ્સો હાવી થઈ ગયો છે, જાણે કોઈ ઘાયલ શેરની જ જોઈ લો. ચાલો હવે ત્યારે. કબીરે ગાડી ઘર તરફ લીધી. તેના મનનું વાવાઝોડું શાંત થઈ ગયું હતું. પણ હજુ વિચાર આવતા હતા કે ઘરે જઈ શું થશે? કામિની મોમને કેવી રીતે મનાવશે? કબીરની ગાડી મલિક વિલામાં પ્રવેશી. તે ઘર નહીં, એક મહેલ હતો અને અરુણાબેન તેની રાણી. અરુણાબેન જાજરમાન વ્યક્તિત્વના સ્વામિની, વિધવા પણ સફળ બિઝનેસવુમન, 20 સભ્યોના બહોળા પરિવારના મોભી, જેમનો બોલ ઉથાપવાની હિંમત મલિક ખાનદાનમાં કોઈ કરી શકતું નહીં. કબીર અને કામિની તેમના મહેલ જેવા આલિશાન ઘરમાં પ્રવેશ્યા. તેમને ઘરમાં આવેલા જોઈ ભવ્ય સોફા પર બિરાજમાન અરુણાબેન ઊભા થઈ ગયા. આવી ગયા બેટા, કહી કબીરને પોતાની પાસેના સોફા પર બેસવાનો ઈશારો કર્યો. કામિની ઊભી રહી ગઈ, કેમ કે અરુણાબેનની પરમિશન વગર ઘરમાં પાંદડું પણ હલતું નહીં. તેમનો બોલ જાણે પથ્થરની લકીર. કામ થઈ ગયું બેટા? અરુણાબેને પૂછ્યું. કયું કામ મોમ? અરે, એ કામ કે જેના માટે તું કામિનીને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. ના મોમ. કબીરે નીચી નજરે ફક્ત એટલું જ કહ્યું. કેમ? ડૉક્ટર અવસ્થીને મેં સૂચના તો આપી હતી, તેણે ઢીલ કેમ કરી આ કામમાં? મોમ, પ્લીઝ એકવાર ફરીથી વિચાર કરી લો. પ્લીઝ. કબીરે તેની મોમનો હાથ પકડી શક્ય એટલી નરમાશથી વિનંતી કરી. મેં નિર્ણય લઈ લીધો છે કબીર, હવે ફરીથી વિચારવાનું કંઈ આવતું જ નથી, સમજ્યો? અરુણાબેને પોતાનો હાથ છોડાવી ગુસ્સાથી કહ્યું. તેમનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યો હતો. કામિની ચૂપચાપ ઊભી તેમનું આ રૂપ જોઈ રહી હતી. તેમણે કરડાકી ભરી નજરે કામિની સામે જોયું, જેથી તેણીએ પોતાની નજરો ઝુકાવી દીધી. મોમ, આ કાનૂનનો અપરાધ છે. જરા વિચારો, જો વાત લોકો સુધી પહોંચી ગઈ તો આપણી કેટલી બેઇજ્જતી થશે. મીડિયા તો રાહ જોઈને જ બેઠી છે. વાતનું વતેસર થઈ જશે. કાનૂન સજા કરશે એ નફામાં. કબીરે તેમની જ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. વાતનું વતેસર તો ત્યારે થશે ને જ્યારે વાત લોકો સુધી પહોંચશે. ડૉક્ટર અવસ્થીને તેનો ચારો મળી ગયો છે, મોઢું બંધ રાખવાનો. તું કે હું તો જવાના નથી કોઈને કહેવા. જા, હાલને હાલ પાછો જા. મેં કહ્યું છે એમ જ થશે. એ બાબતે કોઈએ કંઈ વિચારવાની જરૂરત નથી. હસીના બેગમે કામિની તરફ જોઈને કબીરને હુકમ કર્યો. આ સાંભળી કબીર ઊભો થયો અને કામિની તરફ ધીમે પગલે ચાલવા લાગ્યો. તેની આંખોમાં લાચારી સ્પષ્ટ દેખાતી હતી. પણ કામિનીએ તેને આંખથી શાંત રહેવાનો ઈશારો કર્યો અને બોલી. વિચારવાની જરૂરત છે મોમ. કામિનીએ મક્કમતાથી કહ્યું. શું વિચારવાનું છે? કોણ વિચારશે? એકવાર ફેસલો થઈ ગયો છે કામિની. મેં અને કબીરે નક્કી કરી દીધું છે, તો તું કોણ છે વચ્ચે બોલવાવાળી? અરુણાબેન બેફિકરાઈથી બોલ્યા અને બિઝનેસ ન્યૂઝ વાંચવા લાગ્યા. તેમને હતું કે કામિની હવે કંઈ નહીં બોલે. માં છું હું એની. આ સાંભળી અરુણાબેને ન્યૂઝપેપરનો ટીપોય પર ઘા કર્યો અને ગુસ્સાભરી નજરે કામિની તરફ જોવા લાગ્યા. હક છે મારો, મારા આવનારા બાળકનો કોઈ પણ નિર્ણય લેવાનો પહેલો હક છે મને મોમ. તેમની આંખમાં આંખ પરોવી કામિનીએ કહ્યું. તેણીની આંખમાંથી જાણે અગનગોળા વરસતા હતા. અરુણાબેન વિચારવા લાગ્યા. જે છોકરી મારી સાથે વાત તો ઠીક, નજર પણ નથી મિલાવી શકતી, તે આજે મારી આંખમાં આંખ પરોવી વાત કરવાની હિંમત કઈ રીતે કરી શકે? તેઓ આવેશમાં આવી ગયા. હજુ કંઈક કહેવા જાય એ પહેલાં તો કામિની તેમની લગોલગ આવીને ઊભી થઈ ગઈ. મોમ, પ્લીઝ મારી વાત સાંભળો. તારી વાતનો કોઈ અર્થ નથી, માટે સમય બગાડવા કરતાં કબીર સાથે જાય એ બહેતર છે તારા માટે. નહીં મોમ, હું આ અપરાધ ક્યારેય ના કરું કે કોઈને કરવા પણ નહીં દઉં. મારે પૌત્ર જોઈએ આ ઘરમાં. આ ઘરનો વારસ જોઈએ, સાપનો ભારો નહીં, સમજી? માટે જે હું કહું છું તેમ જ થશે.
મોમ, દીકરા અને દીકરી વચ્ચે આટલો મોટો ભેદભાવ? એ માસૂમનો શું વાંક છે? એટલો જ ને કે એ દીકરી છે. દીકરી સાપનો ભારો નહીં પણ લાગણીને વહેતી સરિતા છે. એ બધી વાતો પુસ્તકો અને ભાષણોમાં જ સારી લાગે, અસલ જિંદગીમાં નહીં, સમજી? હું મારા નિર્ણયમાં અડગ છું. હવે મારે કોઈ લેક્ચર નથી સાંભળવું. કબીર, લઈ જા આને. આદેશ આપી તેઓ પોતાના રૂમ તરફ જવા લાગ્યા. તેઓ ટ્રસ્ટના મસ્ત થતા ન હતા, પણ કામિની આજે લડી લેવાના મૂડમાં હતી. ક્યાં તો આર યા પાર. તમે પણ કોઈની દીકરી છો ને મોમ? તમારા મમ્મી પપ્પા કે દાદી પણ તમારા જન્મ વખતે તમને દૂધ પીતી કે ખાડો ખોદી દાટી શકતા હતા ને? પણ નહીં, તેમણે તો તમને ખુશી ખુશી આવકાર આપ્યો અને પરવરિશ કરી. આજે એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની બેઠી છે. મોમ, બાળકના જન્મ અને ઉછેર માટે માં જોઈએ છે, હેતાળ દાદી જોઈએ છે, વીરાને લાડલી બહેન, સાસરીમાં સહિયર જેવી દેરાણી કે નણંદ જોઈએ, માં જેવી માસી જોઈએ, દાદાની હુબહુ છબી ફોઈ જોઈએ. ઘરને શોભાવે અને બધાનું ધ્યાન રાખે, ખાનદાનને વારસ આપે તેવી કરોડોમાં એક હોય એવી વહુ જોઈએ છે બધાને. પણ દીકરી કોઈને નથી જોઈતી. કેમ? આ તે કેવો વણલખ્યો નિયમ છે સમાજનો. લોકોની માનસિકતા એટલી હદ સુધી નિમ્ન થઈ ગઈ છે કે આટલો મોટો ગુનો કરતાં એકવાર અચકાતા પણ નથી. બોલતા બોલતા કામિનીની આંખમાં આંસુ આવી ગયા. તેણીની આ વાત સાંભળી અરુણાબેનના પગ રોકાઈ ગયા અને તેઓ વિચારમાં પડી ગયા. મોમ, તમે એમ વિચારો છો કે શું વાંધો છે ભ્રૂણ હત્યા કરવામાં? પણ એ તમારી ભૂલ છે. તમને લાગે છે એક ગાંઠ તો કઢાવવાની છે, પરંતુ તે નિર્જીવ ગાંઠ નથી કે તેને નિર્દયતાથી કઢાવીને ગટરમાં વહેવડાવી દઈએ. પણ તેમાં એક નાનકડો જીવ ધબકે છે, જેનું સર્જન એ ભગવાને કર્યું છે, જેણે મને, તમને અને આ આખી સૃષ્ટિને સર્જ્યા છે. માનવ હત્યા કરવાનો જે ગુનો લાગુ પડે છે એટલો જ ગુનો ભ્રૂણ હત્યાનો પણ છે મોમ. માનો કે તમે પૈસા આપી આ દુનિયા અને તેની અદાલતમાંથી છૂટી જશો, પણ જ્યારે સમગ્ર સૃષ્ટિના માલિકની અદાલતમાં હાજર થશો ત્યારે શું જવાબ આપશો? છે કોઈ જવાબ? જો તમારી પાસે તેની સજામાંથી છૂટવાનો કોઈ રસ્તો હોય તો જણાવો મોમ. આપણું શરીર, આત્મા બધું તેની અમાનત છે. તેણે જેવું અર્પ્યું છે તેમાં વધારો તો ન કરી શકીએ, પણ તેને સાચવી તો શકીએ ને. આ નાનકડો અંશ પણ તેની દેન છે. હું અને તમે તો ફક્ત એક નિમિત્ત છીએ તેના પાલન પોષણનું. પણ બધાનું પાલનહાર તો ફક્ત એ જ છે મોમ. આપણે કોણ છીએ તેના નિર્ણયનો અનાદર કરવાવાળા? કામિની ઉગ્ર સ્વરે બોલી રહી હતી. ઘરના દરેક સભ્યો ત્યાં એકઠા થઈ ગયા હતા અને આ ઐતિહાસિક પળના સાક્ષી બની રહ્યા હતા. કેમ કે દરેકે જિંદગીમાં પહેલીવાર અરુણાબેનને ચૂપચાપ કોઈની વાત સાંભળતા જોયા હતા. નહીંતર આજ સુધી કોઈની મજાલ ન હતી કે તેમની સામે ઊંચા અવાજે કોઈ વાત પણ કરે. કામિનીએ આટલેથી ન અટકતા બોલવાનું ચાલુ રાખ્યું. બધા એક ચિત્તે તેણીની વાત સાંભળી રહ્યા હતા. મમ્મી, જેમ તમે પૌત્રને રમાડવાના સપના જોઈ રહ્યા છો, તો શું એ નાનકડી પરીની ઈચ્છા નહીં હોય આ ખૂબસૂરત દુનિયાને જોવાની, તેની કિલકારીથી આપણા ઘરને ગુંજવવાની, મા બાપની આંગળી પકડીને ડગલા ભરવાની? તે પણ સપના સજાવતી હશે ને કે હું આ દુનિયામાં જઈશ, બધા મને લાડ લડાવશે અને હું બધાની લાડકી બનીશ, મારા મા બાપના જીવનને મહેકાવીશ, કોઈની બહેન તો કોઈની લાડલી પૌત્રી બનીશ, દીકરીથી લઈ માતા બનવા સુધીની કઠિન પણ ખૂબસૂરત જિંદગી જીવીશ. હું એકલી જ કેટલા કિરદાર નિભાવીશ. એક સફળ સ્ત્રી બનીશ અને મારા પરિવારનું નામ ગર્વથી ઊંચું કરીશ. લાગણી, પ્રેમ, કરુણા, મમતા, સ્નેહની મૂરત બનીશ. કામિની બોલતા બોલતા અટકી ગઈ, કેમ કે અરુણાબેન તેણીની પાસે આવીને ઊભા રહી ગયા હતા. તેમણે પોતાનો હાથ કામિની તરફ લંબાવ્યો. કબીર કંઈક કહેવા ગયો, પરંતુ અરુણાબેને હાથનો ઈશારો કરી તેને પણ અટકાવી દીધો. બધા વિચારવા લાગ્યા કે નક્કી આજે આવી બન્યું કામિનીનું. પણ તે લોકોની ધારણાથી કંઈક ઉલટું જ દ્રશ્ય ભજવાઈ ગયું, જે નિહાળી બધાના ચહેરા પર ખુશીનું એક મોજું ફરી વળ્યું. મને તારા જેવી જ શેરની જોઈએ છે આ ઘરમાં બેટા. અરુણાબેન કામિનીના માથે વહાલથી હાથ ફેરવી આંસુ ભરી આંખે તેણીને ભેટી પડ્યા. કામિનીને પહેલાં તો માનવામાં જ ના આવ્યું કે આવું બની શકે ખરું, પણ અરુણાબેનનું ડૂસકું સંભળાતા તે પણ ભાવ વિભોર બની ગઈ. તેણીની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. બધા સાસુ વહુનું મિલન જોઈ રહ્યા. બેટા, મને માફ કરી દે. નહીં મમ, મોટાઓએ નાનાથી માફી નહીં માંગવાની, પણ એમને આશીર્વાદ આપવાના હોય. સાસુ વહુ એકબીજાને ભેટી પડ્યા. કબીરે તેમની પાસે આવીને ખોખારો ખાઈ
તેમનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. અરુણાબેન તેની સામે શર્મિંદગી મહેસૂસ કરવા લાગ્યા. તે તેમની આંખોમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું. પણ કબીર તેમને ભેટી પડ્યો, જેથી તેમના મનનો ભાર હળવો થઈ ગયો. પરિવારના બધા લોકો તેમની પાસે આવી કામિની તથા કબીરને શુભેચ્છા આપવા લાગ્યા. પછી તો અરુણાબેને જાતે જ બધાનું મોં મીઠું કરાવ્યું. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.